હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે ટાઈપ્સ ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન, અશાબ્દિક પ્રત્યયનના પ્રકાર વિશેનો. આ મુદ્દો કોમ્યુનિકેશનનો જે મુદ્દો આવે છે એમાંથી સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. એ સમજી જજો હું શું કહેવા માગું છું, કારણ કે પરીક્ષાનો અત્યારના જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે જીસેટ અને યુજીસી નેટનો, તો અહીંથી પ્રશ્ન પૂછાય છે. તો ચાલો આપણે 10 પોઈન્ટ વિશે માહિતી મેળવવાની છે. એ છે ચહેરાના હાવભાવ, કાઇનેસિક્સ, પેરાલિંગ્વિસ્ટિક્સ, વોકેલિક્સ પણ કહી શકાય છે, શારીરિક ભાષા અને મુદ્રા, પ્રોક્સેમિક્સ, નજર અથવા આંખનો સંપર્ક, હેપ્ટિક્સ, દેખાવ, પ્રોનેમિક્સ અને શારીરિક પ્રતિક્રિયાઓ. ડીપમાં માહિતી મેળવીએ તો સૌથી પહેલાં વાત કરીએ ચહેરાના હાવભાવ વિશે. તો વ્યક્તિના ચહેરા પરનો દેખાવ ઘણીવાર આપણને પહેલાં દેખાય છે. જ્યારે આપણે કોમ્યુનિકેશનની વાત કરતા હોઈએ ત્યારે કોમ્યુનિકેશન કરવું છે એ વ્યક્તિ સાથે, તો આપણે એના મોઢા જોયા વગર તો કોમ્યુનિકેશન કરશું નહીં. તો સૌથી પહેલાં આપણે શું દેખાય છે? એના મોઢાના હાવભાવ દેખાય છે, અને એના ઉપરથી ઘણું બધું નક્કી થઈ જતું હોય છે કે આપણે એની સાથે કોમ્યુનિકેશન કઈ રીતના કરી શકશું કે નહીં પણ કરી શકશું, એ પણ આપણને ખબર પડી જાય છે એના હાવભાવ ઉપરથી. સ્મિત, મોઢું ચડાવવું અથવા તો તેના મૂડ વિશે કે પછીની વાતચીત આગળ કેવી ચાલશે કે નહીં ચાલે, એ પણ આપણને ખબર પડી જાય છે. અહીં તમારા સમક્ષ એક ઇમેજ મૂકેલી છે, એમાં જુદા જુદા ફેશિયલ એક્સપ્રેશન્સવાળી ઇમેજ પણ સામેલ છે, તમે જોઈ લો. હવે તમે કોઈ પણ ચહેરામાં જોશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે આના મનમાં આવું રીતનું કંઈક ચાલી રહ્યું હશે. કોઈ પણ તમે ફેસ સામે જોશો, અત્યારના તમારા સામે 15 મૂકેલા છે ફેસની ઇમેજ, એમાંથી કોઈ પણ સામે જોશો ને એટલે તમને આઈડિયા આવી જશે. જો હસતું હશે તો તમને ખબર પડી જાય કે આને પાછળ કંઈક આનંદની લાગણી અનુભૂતિ કરી રહી છે એ વ્યક્તિ, એટલે આપણે એની સાથે સરળતાથી કોમ્યુનિકેશન કરી શકશું. હવે બહુ વિચારશીલ હોય છે તો આપણે શું કરી શકશું? એના કરતાં ઓછી કરી શકશું કોમ્યુનિકેશન. અને મોઢું ચડાવેલું હોય, આંખો કાઢેલી હોય, તો આપણને જ મન નહીં થાય કે એની સાથે હું કોમ્યુનિકેશન કરવું, એનો કંઈ મૂડ છે જ નહીં ને આપણે સામે આંખો કાઢે, આપણે શું કામ વાત કરવી જોઈએ? સમજાય છે? તો કોમ્યુનિકેશન થશે કે નહીં, અથવા થશે તો કેટલું કોમ્યુનિકેશન ચાલશે, એ બધું એના ફેસ ઉપરથી આપણને ખબર પડી જતી હોય છે. એને આપણે કહીશું ફેશિયલ એક્સપ્રેશન રિલેટેડ કોમ્યુનિકેશન. સુખ હોય, ઉદાસી હોય, ગુસ્સો હોય અને ભય હોય, આ બધી અભિવ્યક્તિ કેવી છે? સાર્વત્રિક લાગણીઓ દર્શાવતી અભિવ્યક્તિઓ છે અને અમૌખિક સંચારના મુખ્ય સ્વરૂપો છે. આપણે જે વાત કરીએ છીએ અમૌખિકની વાત કરીએ, એમાં પણ નોન વર્બલ એટલે ભાષાનો ઉપયોગ કરવાનો નથી, તેની વાત કરી રહ્યા છે. હવે જે બીજો પોઈન્ટ છે કાઇનેસિક્સ, એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હવે કાઇનેસિક્સમાં આપણે સમજવું પડશે કે એ કોની સાથે સંબંધિત છે. તો જે મુખ્ય રૂપે શરીરની સભાન હલનચલન, એ યાદ રાખજો. આખું ન જોવું તો કાંઈ વાંધો નહીં, પણ શરીરની સભાન હલનચલન સાથે જે સંબંધિત કોમ્યુનિકેશન છે એને આપણે કહીશું કાઇનેસિક્સ. જેમ કે હાથ હલાવવો. હવે હાથ હલાવ્યો તો હાથને હલાવો છો ને સભાન રીતે, એટલે એના ઉપરથી મેસેજ મળે છે સામેવાળી વ્યક્તિને. બીજું કે નિર્દેશ કરવો, તો કંઈક તમે નિર્દેશ કર્યો આંગળી આમ ચીંધીને, પાછી છે અંગૂઠો ઉપર અથવા તો નીચે કરવો, તો એ પણ એક શું છે, એ તમે માત્ર ને માત્ર વિઝ્યુઅલ રીતે તમે એને દેખાડો છો, એના ઉપરથી એમને તમે મેસેજ આપો છો. પણ કઈ રીતના? સભાન રીતે. તમે કંઈક સાંભળ્યું, માનો કે અંગૂઠો ઉપર કરવો અથવા તો નીચે કરવો, એ શું દર્શાવે? પહેલાં તમારી પાસે મેસેજ આવ્યો અને તમને યોગ્ય લાગ્યું તો તમે અંગૂઠો ઉપર કરેલો છે. તમને આ વિડીયો ગમ્યો તો તમે લાઇક આપો છો, અને ન ગમ્યો અથવા ન સમજાણું તમે ડિસલાઇક આપો છો. તો એ તમારી શું આપો છો? એ પ્રતિક્રિયા આપતા હો છો. વ્યક્તિની સંસ્કૃતિ સામાન્ય રીતે નક્કી કરે છે કે કયા હાવભાવ સામાજિક રીતે સ્વીકાર્ય એટલે આપણે માનીશું કે સંસ્કારી, અને ક્યાં અસ્વીકાર્ય કે જેને આપણે માનીશું અસંસ્કારી છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે ઘડિયાળ સામે આપણે કોઈ પણ વ્યક્તિ જોવે છે, કોઈ પણ મીટિંગ ચાલી રહી છે અને ઘડિયાળ સામે જોઈ રહી છે કોઈ પણ વ્યક્તિ, તો પશ્ચિમી દેશોમાં એને શું માનશે? કે પશ્ચિમી દેશોમાં એવું માનશે કે આને કંઈક મોડું થઈ રહ્યું છે, બીજે કંઈક જવાનું હશે, એ પશ્ચિમી દેશોમાં માનશે. પણ આપણા બાજુના જે દેશો છે, પૂર્વીય દેશો, એ શું માનશે? કે આને કંટાળો ચડતો હશે મીટિંગમાં, એને રસ નથી, એવું બધું થતું છે. તો અહીંયા નકારાત્મક વિચાર આવે છે આ બાજુના દેશોમાં. પણ પશ્ચિમી દેશોમાં એ સંસ્કૃતિ મુજબ, એ જ્યાંની ત્યાં રહેણી કહેણી છે એ મુજબ ઘડિયાળ સામે જોવે તો સામેવાળા વ્યક્તિને પણ આઈડિયા આવી જાય કે આપણે ટૂંકાવાનું છે, આને કંઈક મોડું થતું હશે. તે જગ્યા મુજબ શું થતું હશે? એ કોઈ પણ સાઇન લેંગ્વેજ હોય અથવા તો હાઈ કરતા હોય તો અહીંયા હાઈને કંઈક સારી એવી વસ્તુ કહેવાતી હોય, પણ કંઈક એવી સંસ્કૃતિ હોય તો ત્યાં હાઈને કંઈક બીજી પણ વસ્તુ કહેવાતી હશે, તો એ એના ઉપર ડિપેન્ડ કરશે. એની પછી વાત કરીએ પેરાલિંગ્વિસ્ટિક્સ, જેને વોકેલિક્સ પણ કહેવામાં આવે છે.
એ મૌખિક સંચારના પાસાઓનો ઉલ્લેખ કરે છે જે પોતે શબ્દો નથી. જો શબ્દ હોય તો એ વર્બલ કોમ્યુનિકેશન બની જશે, પણ શબ્દ સિવાયની વાત કરવાની છે આપણે, તો જ આપણે એને નોન વર્બલ કોમ્યુનિકેશનના પ્રકારમાં સમાવિષ્ટ કરી શકશું ને. તમારા અવાજનો સ્વર, ઘોંઘાટ અને પીચ જેવા પાસાઓ ઉપર અહીં ભાર આપવામાં આવતો હોય છે. ખાસ તો પીચ અને સ્વર કેવો છે, ઘોંઘાટ તો એ બહારની વાત થઈ ગઈ છે, પણ પીચ ટોન ઉપર આપણે અહીંયા ભાર આપીશું ખાસ વધારે પડતો. આ પ્રકારનો સંચાર શક્તિશાળી છે કારણ કે તમારો અવાજ બદલવાથી વાક્યનો અર્થ બદલાઈ જાય છે. એક ઉદાહરણ મૂકીએ, તમે બેસી જા શબ્દનો ઉપયોગ કરી શકો તે બધી રીતો વિશે તમે વિચારો. કોઈ બાળક સામે આપણે એમ બોલીએ બેસી જા, હવે ધીરેથી બોલીએ, એ પ્રેમ ભર્યો શબ્દ થઈ ગયો, સમજાય છે. પણ કોઈને ખીજાઈને બોલીએ બેસી જા, તો ઓર્ડરવાળો, આજ્ઞાવાળો શબ્દ બની જાય છે અને એ બાળક બીને બેસી જશે. એને ખબર પડી જશે કે સામેવાળી વ્યક્તિનો મગજ ગરમ છે. તો અહીં ટોન ઉપરથી ખબર પડી જાય કે સામેવાળી વ્યક્તિનો મિજાજ કેવો છે, એ સંકેત એને મળી જાય છે. આગળ વાત કરીએ શારીરિક ભાષા અને મુદ્રાની. તમારા સમક્ષ એક ઇમેજ મૂકેલી છે, તે એ ઇમેજ ઉપરથી તમને ખબર પડી જશે કોણ ઉત્સુક છે, કોણ કંટાળી ગયું છે. તો આ જે શારીરિક ભાષા છે, મુદ્રા છે, એના ઉપરથી પણ તમે જાણી શકો છો કે એના મનમાં શું ચાલી રહ્યું હોય અથવા તો એનું શરીર કઈ અનુભૂતિ કરી રહ્યું છે. તમારા પગ અથવા હાથને ક્રોસ કરવું, માથું હકારવું, નમવું અથવા સીધા બેસવું એ બધી સાચી શારીરિક ભાષાના ઉદાહરણો છે. અને એક ઉદાહરણ આપણે લઈ લઈએ કે તમે કોઈ ક્રાઇમ ફિલ્મ જોઈ હશે જે વર્ણનને આગળ વધારવા માટે બોડી લેંગ્વેજ ઉપર ફોકસ કરતું હોય છે. બોડી લેંગ્વેજ ઉપર ફોકસ કરતું હોય, કોઈની ઉપર શંકા પડે ત્યારે તમે જોજો એનું કંઈક વર્તન છે ને અજુગતું હશે. એટલે જ કોઈ પણ પોલીસ હોય કે ક્રાઇમ બ્રાન્ચના લોકો હોય તો એની ઉપર એ શંકા કરતા હોય, કારણ કે જે વર્તન થવું જોઈએ એ વર્તન થતું ન હોય, કંઈક અલગ વર્તન કરશે, એટલે કે એને બોડી લેંગ્વેજ કંઈક અલગ હશે તો એના ઉપર શંકા થાય છે. તે કોઈ બાબતમાં સામેલ નથી તે અંગે પણ સંકેત આપી શકે છે. જેમ કે નોર્મલ બિહેવિયર હોય તો પોલીસને પણ શંકા નથી જતી કે આ આવું કરી પણ શકે, આની સાથે સંબંધિત છે કે નહીં, એવું કંઈક હોતું નથી. માનો કે તમે કાંઈક ભૂલ કરી હોય અને તમારા વર્તન વિશે તમે વિચારો તો કંઈક ભૂલ થઈ ગઈ હોય તો તમારું વર્તન કંઈક ચેન્જ થઈ જાય, પણ ભૂલ જ ન કરી તો તમે કોન્ફિડન્સમાં તમારું જે વર્તન હોય છે એ જ વર્તન રહે છે. જો કે આ પ્રકારનો અમૌખિક સંદેશા વ્યવહાર જટિલ અને તદ્દન સૂક્ષ્મ છે. હવે જટિલ અને સૂક્ષ્મ શા માટે છે? કારણ કે અનુભવી લોકો જ એને એ તાગ લાવી શકે છે કે આના મનમાં આવો ફેરફાર ચાલી રહ્યો છે, અથવા તો કંઈક એ જાણી શકવાની ક્ષમતા હોવી જોઈએ એનામાં. માત્ર તમે કોઈ હિલચાલનું અવલોકન કરો છો એ ખાતરી આપતું નથી કે તમે તેનો અર્થ સમજો જ છો. હવે કોઈ આમનું પણ કંઈક અમુક તો લોકો એવા જ હોય છે, કન્ફ્યુઝનમાં જ હોય, તેને કંઈ આપણે પહેલી વખત જોતા હોય તો આપણે એની ઉપર શંકા કરી બેઠીએ તો આપણી ભૂલ કે પડે ને, તો એ સાચું જ હોય એ જરૂરી હોતું નથી. હવે પછી વાત કરીએ પ્રોક્સેમિક્સની. આ પણ મહત્વપૂર્ણ છે. પ્રોક્સેમિક્સમાં અંતર સાથે સંબંધિત કોમ્યુનિકેશનની વાત થાય છે અને અંતર કેટલું છે એ મુજબ આપણે નક્કી કરવાનું છે કે બે વ્યક્તિ વચ્ચે આવા સંબંધો હોઈ શકે. તો નિકટતા દર્શાવે છે કે કોઈ વ્યક્તિ કેટલી નજીક છે. નજીક બે વ્યક્તિ બેઠેલી છે તો આપણને ખબર પડી જાય કે આ બંને વચ્ચે સારા એવા સંબંધ છે, પણ જો વ્યક્તિ દૂર હોય તો આપણને ખબર પડી જાય કે આ બંને અજાણ્યા છે. સામાજિક અને સાંસ્કૃતિક અપેક્ષાઓની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો એક પલંગ ઉપર કોણ સાથે બેઠી શકે? કાં તો ખાસ બે મિત્રો હોય, કાં તો પતિ પત્ની હોય, અથવા તો ખૂબ ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હોય એ નજીક બેઠી શકે. અજાણ્યા લોકો બેઠી શકે, ન બેઠી શકે. કોની દ્રષ્ટિએ? સામાજિક અને સાંસ્કૃતિક અપેક્ષાએ વાત કરીએ છીએ. હવે આપણે કોઈ પણ સહકાર્યકરોની પણ વાત કરીએ તો પણ એ નજીક આટલા બધા આવી શકે, સામાજિક અને સાંસ્કૃતિક અપેક્ષાએ ન આવી શકે. વચ્ચે અંતર તો રહેવાનું જ, સમજાય છે? ભલે એકબીજાને ઓળખતા હોય તો પણ અંતર રહેવાનું. હવે એની દ્રષ્ટિકોણથી આપણે આ આખું પ્રોક્સેમિક્સ સમજવાનું છે. તો પ્રોક્સેમિક્સ એ આંતર વ્યક્તિત્વ સંચારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશનનો એક મહત્વપૂર્ણ ભાગ છે પ્રોક્સેમિક્સ. શા કારણે? કારણ કે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશનમાં આપણે 2 થી 5 વ્યક્તિઓની વાત કરેલી છે. આગળ વ્યવસ્થિત રીતે સમજીએ તો ઉત્તર અમેરિકામાં નિકટતા પૂર્વગ્રહો પર ધ્યાન કેન્દ્રિત કરતા વૈજ્ઞાનિકોએ અપેક્ષિત જગ્યાને નીચે પ્રમાણે જૂથબદ્ધ કરી છે. હવે તમને લાગે આટલું બધું ઝડપથી શું બોલી ગયા, એ જ સમજીએ કે શું કરેલું છે, એ રિસર્ચ શું છે. પેલું છે ઘનિષ્ઠ અંતર, ઇન્ટિમેટ સ્પેસ. તો એ ઘનિષ્ઠ અંતર કોને કહેવાય? હવે એક વ્યક્તિ જે સફેદ ટી શર્ટ પહેરેલી છે એ એક કોમન રાખજો. હવે ઘનિષ્ઠ અંતર છે, માનો કે એની પત્ની છે તો ખાસ એવો મિત્ર છે, તો એની વચ્ચેનું અંતર કેટલું હશે? તો શારીરિક અંતર ખૂબ ઓછું હશે. કેટલું હશે? 18 ઇંચ કે તેનાથી ઓછી જગ્યા સુધીનું અંતર સામાન્ય રીતે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા લોકો વચ્ચે જોવા મળે છે. પતિ પત્ની વચ્ચે
માનો કે તમારું કોઈ પણ બાળક હોય છે તો બાળકને તમે ચૂમતા હો છો તો વચ્ચેનું અંતર કેટલું હોય છે? ખૂબ જ ઓછું હોય છે, એટલે કે ધનિષ્ઠ અંતર કહેવામાં આવે છે, ધનિષ્ઠ સંબંધ દર્શાવે છે. એની પછી વાત કરીએ વ્યક્તિગત અંતર, પર્સનલ સ્પેસ, તો એ કેટલું હોય છે? તમે કોઈ અજાણી વ્યક્તિ અથવા તો ઓછી પરિચિત અથવા તો નજીકના મિત્ર સાથે વાત કરી રહ્યા છો તો તેના આધારે 18 ઇંચથી 4 ફૂટની વચ્ચેનું અંતર હોય છે. માનો કે તમે બંને મિત્રો વાત કરી રહ્યા છો, હવે ખંભા ઉપર હાથ મૂકો એ વસ્તુ અલગ છે, પણ સામાન્ય રીતે તમે સામસામે ઊભા રહીને વાત કરતા હોય તો 18 ઇંચથી 4 ફૂટ વચ્ચેની જગ્યામાં તમે વાત કરતા હોય છો, એટલે આટલું ગેપ રહેતો હોય છે તમારી બંને વચ્ચે. કંઈ બહુ દૂર આઘા ઊભા રહીને તો વાતચીત કરતા નથી, નજીક હશો. એની પછી વાત કરીએ સામાજિક અંતરની, સોશિયલ સ્પેસની. તો સોશિયલ સ્પેસમાં શું હોય છે કે 4 થી 12 ફૂટની જગ્યા હોય છે એની વચ્ચે, જેમ કે ઓફિસમાં અથવા તો બોલનાર અને તેમને સાંભળનાર વચ્ચેનું અંતર કેટલું રહેવાનું? 4 થી 12 ફૂટ. એ ખાસ ધ્યાન રાખજો. જો ઇન્ટિમેટ સ્પેસ, ઘનિષ્ઠ સંબંધમાં કેટલું હોય છે? 0 થી 18 ઇંચ. 18 ઇંચથી 4 ફૂટની વાત કરીએ તો એ કયું થઈ ગયું? પર્સનલ સ્પેસ. 4 થી 12 ફૂટની વાત કરીએ તો એ સોશિયલ સ્પેસ થઈ ગયું. અને જાહેર અંતર, પબ્લિક સ્પેસની વાત કરીએ તો 12 ફૂટ કે તેથી વધુ સામાન્ય રીતે શોપિંગ મોલ્સ અથવા તો એરપોર્ટમાં જોવા મળે છે. આ બધાને આપણે ભેગા મળીને જોઈ લઈએ. તો પહેલું જોઈ લો, ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે તમને બધો આઈડિયા આવી જશે. ઓકે, તો આ વાત થઈ છે આપણે પ્રોક્સેમિક્સની. હવે વાત કરીએ નજર, ગેઝ અથવા તો ઓક્યુલેસિક્સની. એના આપણે તફાવતની પણ વાત ટૂંકમાં કરી જ લઈએ. આંખો એ આત્માની બારીઓ છે. શા માટે? કારણ કે આંખોને જોઈને તમને આઈડિયા આવી જાય કે આના મનમાં શું ચાલી રહ્યું, તમારા સુધી મેસેજ પહોંચી જ જાય છે. તો એના દ્વારા જે કોમ્યુનિકેશન થાય છે એને કહેવામાં આવે છે ગેઝ અથવા ઓક્યુલેસિક્સ. હવે જોઈએ, અમૌખિક સંદેશા વ્યવહારમાં આપણો આંખનો સંપર્ક એ એક વિશાળ પરિબળ છે, કારણ કે તે આપણને કેવું અનુભવે છે તેનો સંકેત આપી દે છે. તમે આ ઇમેજ 4 છે ને એની ઉપર જ જોવો ને તમને મગજમાં આવી જાય કે આ જો પેલો ગુસ્સાવાળો છે, કરુણાવાળો છે, સ્માઇલવાળો છે, એટલે કે હર્ષની લાગણી છે અને ડરની લાગણી છે, એવું તમને ખબર પડી જ જાય છે. હવે તફાવત પણ જોઈ લઈએ. ગેઝ એટલે શું છે કે કઈ રીતે જોવે છે એ દર્શાવે છે, એક્ટ ઓફ લુકિંગ. અને ઓક્યુલેસિક્સ એ આખો અભ્યાસને સાપેક્ષે આખી વાત થતી હોય છે. એ આંખના વર્તન સાથે સંકળાયેલ બાબત છે, સ્ટડી ઓફ આઈ બિહેવિયર. તો ઓક્યુલેસિક્સ એ વિશાળ શબ્દ છે અને ગેઝ એ સંક્ષિપ્ત શબ્દ છે એમ આપણે માની શકીએ. આગળ માહિતી મેળવીએ તો આંખનો સંપર્ક જાળવવાનો સામાન્ય રીતે અર્થ એ છે કે કોઈ વ્યક્તિ રિલેક્સ છે અને સત્ય કહે છે. તમારા સમક્ષ એક ઇમેજ મૂકેલી છે, તો બંનેની આંખો જુઓ તો બંને રિલેક્સ મોડમાં છે. અને જ્યારે આમ આંખોમાં આંખો પોરવેલી હોય ને ત્યારે સત્ય કહેતું હોય એ આપણને ખબર પડે છે, અથવા તો સત્ય કહેતા હોય ત્યારે આંખોમાં આંખો પોરવેલી હોય છે, પણ ખોટું બોલતા હોય ત્યારે શું થાય છે? આંખોમાં આંખો પોરવાતી નથી, એ આંખોને કંઈક બીજી દિશામાં લઈ જતા હોય છે. એટલે કે તેનાથી વિપરીત આંખના સંપર્કને ટાળવાથી તેઓ નર્વસ છે અથવા કંઈક છુપાવી રહ્યા છે તે સૂચવી શકે છે. હવે વાત કરીએ હેપ્ટિક્સની. હેપ્ટિક્સ પણ આ મહત્વપૂર્ણ ટોપિકમાંથી જ આવશે, કારણ કે કાઇનેસિક્સ, પ્રોક્સેમિક્સ, હેપ્ટિક્સ એને રિલેટેડ વધારે પ્રશ્નો પૂછાતા હોય છે. સ્પર્શ દ્વારા વાતચીતને હેપ્ટિક્સ કહેવામાં આવે છે. કઈ રીતના સ્પર્શ કરો છો એ દર્શાવે છે કે આના મનમાં આવી રીતનું ચાલી રહ્યું છે. સ્પર્શ એ શક્તિશાળી છે કારણ કે આપણી લાગણીઓ તેને ચલાવતું હોય છે. હવે તમે કોને કઈ રીતના સ્પર્શ કરો, તમારા સાથે સંબંધિત જુદી જુદી વ્યક્તિઓ છે, માનો કે તમારી પત્ની છે એની સાથે જે સ્પર્શ કરતા હોય, તમારા મિત્ર એની સાથે સ્પર્શ કરતા હોય, તમારું બાળક એની સાથે તમે સ્પર્શ કરતા હોય, એમાં બધાની તમારી ફિલિંગ જોડાયેલી હોય છે. તમારા સમક્ષ મૂકેલું છે, જુઓ ઇમેજમાં તે કઈ રીતના સ્પર્શ કરેલું અને તમારા મનમાં શું ચાલી રહ્યું હોય છે, ફિલિંગ્સ કેવી હોય છે. હેપ્ટિક્સમાં આગળ માહિતી મેળવીએ તો આપણો સામાજિક વર્ગ, લિંગ અને આપણો ઉછેર બધું જ નિર્ધારિત કરે છે કે આપણે સ્પર્શને કેવી રીતના પ્રતિભાવ આપીએ છીએ. જેમ કે તમારા સમક્ષ એક ઇમેજ મૂકેલી છે ગુડ ટચ અને બેડ ટચની. તો હવે બાળકોને ગુડ ટચ કોને કહેવાય અને બેડ ટચ કોને કહેવાય એ આપણે એને કહેવું પડશે ઉછેર દરમિયાન, તો જ એને શું થશે, આગળ ખબર પડશે કે જો આવી રીતના કોઈ અડે છે તો આને ગુડ ટચ કહેવાય અને આને બેડ ટચ કહેવાય. એ ઉછેર દરમિયાન જ એને ખબર પડવી જોઈએ, અને જો ખબર ન પાડો તેના માઠા પરિણામો આવી શકે છે. તો આ ઉછેર છે શબ્દ છે ને એ સામાન્ય શબ્દ નથી. ઉછેર દરમિયાન ઘણું બધું શીખવું પડશે, અને આપણે શીખેલા જ છીએ તો જ આપણને ખબર પડે કે અહીંયા અડે તો એને સારો ટચ કહેવાય, અહીંયા અડે તો એને ખરાબ ટચ કહેવાય. એવું બધું આપણને ક્યારે ખબર પડે? આપણને પણ શીખવાડવામાં આવેલું છે. એટલે
હવે સ્ત્રીઓ સામાન્ય રીતે સંભાળ અને ચિંતા વ્યક્ત કરવા માટે સ્પર્શનો ઉપયોગ કરે છે, જ્યારે પુરુષો નિયંત્રણ વ્યક્ત કરવા માટે વધુ શક્યતા ધરાવે છે. હજી થોડીક માહિતી હેપ્ટિક્સમાં મેળવી લઈએ કે મનોવિજ્ઞાની હેરી હાર્લોએ રિસસ વાંદરા ઉપર સ્પર્શની અસરોનો અભ્યાસ કરીને એ પોતાની કારકિર્દી બનાવેલી. આ રિસસ વાંદરા ઉપર એ શો અભ્યાસ કરેલો જોઈએ. હવે વાંદરાને એમની માતા સાથે રાખ્યા અને અમુક વાંદરાને માતા વગર એનો ઉછેર કર્યો. તો જે વાંદરાઓ તેની માતા સાથેનો ઉછેર થયેલો તો એને સ્પર્શની જે અભિવ્યક્તિઓ હતી એની સાથે એનું સારું એ લગાવ થઈ ગયેલો. એટલે કે એની માતા એના માથા ઉપર વાલથી હાથ ફેરવે તો એને ખબર પડી જાય કે આ વાલથી હાથ ફેરવે છે. એની માતા એને ગુસ્સામાં મારે તો પણ એને ખબર પડી જાય ગુસ્સામાં મારેલું છે. પણ માતા વિહોણા જે ઉછેર થયેલા વાંદરાઓનો એમાં શું થાય છે, કોઈ વાલ કરે તો પણ એને ખબર નથી પડતી સામેવાળા વ્યક્તિ અથવા તો સામેવાળું કોઈ પણ બીજું જનાવર છે અથવા તો કોઈ પણ બીજું વાંદરું છે એને પ્રેમથી એ કમ્યુનિકેશન કરે છે કે નથી કરતું એ ખબર પડતી નથી. કોઈ મારી જાય તો એ મારી ગયું અથવા ગુસ્સામાં માર્યું અથવા તો શા કારણે માર્યું એ એને અહેસાસ થતો નથી. તો આમાં થાય છે શું કે નાનપણથી સ્પર્શ દ્વારા કરેલું પ્રત્યયન મોટી ઉંમરે પ્રભાવશાળી રીતે કાર્ય કરતું થાય છે કે જેમાં માતા સાથે એને આ બધી બાબતો શીખવાડવામાં આવેલી હોય તેમાં. હવે આગળ વધીએ, દેખાવ ઉપર ફોકસ કરીએ તો દેખાવમાં શું છે, તો પહેલાં તો ફેશિયલ એક્સપ્રેશન તમને દેખાય છે. બીજું શું છે, કપડાં કેવા પહેરેલા છે, એની પર્સનાલિટી કેવી છે, એના ઉપરથી તમને ઘણો બધો મેસેજ મળી જાય છે કે આ વ્યવસ્થિત લાગે છે, આ વ્યવસ્થિત આ ભાઈ હશે તો વ્યવસ્થિત બેન હશે તો વ્યવસ્થિત વ્યક્તિ હશે. એટલે તમે કોમ્યુનિકેશન કરવા પ્રેરાશો. અથવા તો કોઈ પણ તમને પ્રશ્ન પૂછે કે આ ક્યાં આવેલું છે એમ પૂછે પણ તમે એનો વ્યવસ્થિત ન લાગે તો તમે શું વિચારશો, કાને કાંઈ જવાબ આપવો નથી. સમજાય છે કે નથી સમજાતું? માનો કે કોઈ વ્યવસ્થિત પર્સનાલિટીવાળો વ્યક્તિ તમારી સામે આવીને ઊભો રહે અને તમને કંઈક પૂછે તો તમે જવાબ દેવા પ્રેરાશો. આગળ જોઈએ, તે અન્ય લોકોના ત્વરિત નિર્ણયોને પ્રોત્સાહિત કરી શકે છે. એટલે તમને ઘડીકમાં લાઇટ થઈ જાય કે મારે આની હારે કોમ્યુનિકેશન કરવું કે ન કરવું. એ જ કારણ છે કે તમારી માતા કે ઘરના કોઈ પણ વ્યક્તિ હંમેશા તમને શાળામાં અથવા તો કોઈ પણ નોકરીમાં ઇન્ટરવ્યૂ દેવા જતા હોય અથવા તો કોઈ એવી કાંઈક બાબત હોય, માનો કે છોકરી જોવાની હોય અથવા તો છોકરાવાળા જોવા આવવાના હોય ત્યારે ડ્રેસને યોગ્ય રીતે પરિસ્થિતિ અનુરૂપ પહેરવા સલાહ આપતા હોય છે. આ વાત થઈ દેખાવની. એની પછી વાત કરીએ ક્રોનેમિક્સની. તો ક્રોનેમિક્સમાં શું હોય છે કે સમય આધારિત જે કોમ્યુનિકેશન થતું હોય છે એને કહેવામાં આવે છે ક્રોનેમિક્સ. તમારા સમક્ષ ઇમેજ મૂકેલી છે, બધી ઇમેજમાં કંઈક ને કંઈક અલગ દેખાડવા માગે છે. ક્યાંક તો બહુ મોડું થઈ ગયું અથવા તો કંઈક જવાનું છે અથવા તો હવે કંટાળો આવે છે અથવા જો તો મારે કંઈક બીજે જવાનું છે એવો સંદેશો હોય છે. હવે લોકો કેવી રીતે સમયનું અર્થઘટન કરે છે તે વ્યક્તિગત સાંસ્કૃતિક હોઈ શકે, જે આપણે અગાઉ પણ જોઈ ગયા, અથવા તેમની શક્તિ અથવા તો સ્થિતિ સાથે સંબંધિત હોઈ શકે છે. કારણ કે સમય જોવે તો એનો મીનિંગ એવો જ નથી કે કંટાળો જ ચડે, એને કંઈક બીજે જવામાં મોડું પણ થઈ શકતું હોય છે. એવી અહીં આપણે સમજવાની બાબત છે. હવે વધારે જોઈએ તો શું તમે ક્યારેય કોઈ મિત્રની ઇવેન્ટમાં આવવાની રાહ જોઈ છે? એની ફ્રેન્ડ આવવાની છે અને એ ઘડિયાળ સમક્ષ જોઈને પછી ફોન કરે છે. કદાચ તમે તેની આળસ અથવા તો સમય વ્યવસ્થાપનના અભાવથી નારાજ અથવા તો અનાદર અનુભવો છો. તમને અમુક ખબર જ હોય કે કોઈ ફ્રેન્ડનો ફોન આવે અને આપણને એમ કે હમણાં આવું છું તો એ 10 મિનિટ મોડો જ આવવાનો હોય, તો તમે એ રીતના પછી ધીરે ધીરે ટેવાઈ જાઓ છો. કારણ કે પહેલી વખત તમે એમ કહે કે હું આવું છું તો તમે પહોંચી જાઓ છો, પણ એ 10 મિનિટ મોડો આવે. પછી વારંવાર એની ઘટના બને તો એનો ફોન આવે ને એમ બોલે હું આવું છું, તો તમે ખુદ તે શું થાવ છો, 10 મિનિટ મોડા જ પહોંચો છો. હવે એવી કલ્પના કરો કે તમારા બોસ મિટિંગમાં 15 મિનિટ મોડા આવ્યા, તો તમે તેમના વ્યસ્ત શેડ્યુલને વધુ સમજતા છો. હવે એ ખરેખર ટાઈમે જ આવે છે પણ 15 મિનિટ મોડા આવ્યા એનો મિનિંગ શું છે, એ કંઈક બીજે બિઝી થઈ ગયા છે એટલે મોડા પડ્યા છો એવું તમે વિચારશો. હવે એની પછીની વાત કરીએ શારીરિક પ્રતિક્રિયાઓની. તો તમારું શરીર કુદરતી રીતે અમૌખિક સંદેશો મોકલતું જ હોય છે જેને નિયંત્રણ કરવું અશક્ય જેવું હોય છે. જેમ કે ગભરામણ સમયે પરસેવો થવો, શરમાળપણો, આંખમાં જળજળિયા વગેરે. એ તમારા કંટ્રોલમાં નથી કે મારા કંટ્રોલમાં નથી, પણ પરિસ્થિતિ અનુરૂપ એ થઈ જ જતું હોય છે. તો આ બધો સમાવેશ શેમાં થશે? શારીરિક પ્રતિક્રિયાઓમાં. હવે તમારે સમક્ષ એક ઉદાહરણ બધાના મૂકી દીધેલા છે, તમે એને સમજી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.